બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં હવે ઉદાહરણ નંબર 31થી આપણે આગળ વધીએ. ગયા લેક્ચરમાં ઉદાહરણ 30 સુધી ગણેલું છે. શું કહે છે જુઓ તો, સાબિત કરો કે a બાર b બાર c બાર પ્લસ d બાર બરાબર આવા બે પેટી ગુણનનો સરવાળો. તો ચાલો એમાં આપણે ડાબી બાજુની શરૂઆત કરીએ. a બાર b બાર c બાર પ્લસ d બાર બરાબર. તો પેટી ગુણન એટલે પહેલો સદિશ લખવાનો, પછી ડોટ અને કૌંસમાં જે બે બાકીના સદિશો છે એમનો ક્રોસ ગુણાકાર. એટલે a બાર લખી દેવાનો, પછી ડોટ b બાર ક્રોસ c બાર પ્લસ d. બરાબર. હવે કૌંસમાં આવું થશે a બાર ડોટ b બાર ક્રોસ c બાર પ્લસ d બાર ક્રોસ. ફરીથી આ કૌંસ છોડી દઈએ એટલે a બાર ડોટ b બાર ક્રોસ c બાર પ્લસ a બાર ડોટ d બાર ક્રોસ. मतलब કે આને આવું લખાશે પેટી a બાર b બાર c બાર પ્લસ પેટી a બાર b બાર અને બરાબર. તો અહીંયા આપણા આ ઉદાહરણો પૂરા થાય છે. હવે જુઓ મિત્રો, સ્વાધ્યાય 10.5 એમાં પાન નંબર છે 385. જો પહેલો દાખલો છે પેટી ગુણન શોધો, એ તમને આવડશે. બીજો દાખલો છે ત્રણ સદિશો સમતલીય છે તેમ સાબિત કરો, એ પણ આવડશે. અને ત્રીજો દાખલો આ સદિશો સમતલીય હોય તો લેમડા શોધો. એટલે ત્રણ દાખલા તમને મિત્રો આવડે એવા છે. તો પહેલો, બીજો અને ત્રીજો ચાલો હોમવર્ક કરો. હવે આપણે ચોથો દાખલો ગણીએ. શું કહે છે ચોથો દાખલો જુઓ. સદિશ a બાર બરાબર b બાર બરાબર અને c બાર બરાબર આવું આપેલું છે. જો c1 બરાબર 1 c2 બરાબર 2 હોય તો c3 ની કઈ કિંમત લેવાથી a બાર b બાર ને c બાર સમતલીય સદિશો બની જાય? તો બોલો, સમતલીય માટે કઈ શરત હતી યાદ છે? હા, તો આવું લઈ લેવાનું, પેટી ગુણન 0 લઈ લેવાનું. પેટી ગુણન a બાર b બાર c બાર બરાબર 0 આવું લઈ લઈએ. અને પેટી ગુણન એટલે શું? તો નિશ્ચય 1 minus 1 1 I એટલે 1 અને પેલા બે 0. અને c1 ની કિંમત 1 છે, c2 ની કિંમત 2 છે, c3 ની કિંમત શોધવાની છે. ચલો હવે તમે નિશ્ચય કરો વિસ્તરણ. બીજી હારમાંથી કરો, બે 0 આવે છે એટલે સારું છે. તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1 સાથે શું ગુણાય? માઇનસ c3 માઇનસ 2. બીજો ઘટક પ્લસ 0 એટલે બધું 0. ત્રીજો ઘટક માઇનસ 0 એટલે c3 પ્લસ 2 બરાબર c3 બરાબર. એટલે c3 ની કિંમત -2 લઈશું તો આ સદિશો સમતલીય બનશે, અને -2 સિવાય નહીં લઈશું તો અસમતલીય બનશે. કદાચ એવું પૂછે કઈ કિંમતો માટે અસમતલીય બને? તો -2 સિવાયની તમામ કિંમતો માટે.
હવે માં બીજો જુઓ, જો C2 બરાબર -1 C3 બરાબર 1 હોય તો સાબિત કરો કે C1 ની કોઈ પણ કિંમત માટે A બાર B બાર અને C બાર સમતલીય નથી. તો અહીંયા આપણે એમનું પેટી ગુણન ચેક કરવાનું છે. પેટી ગુણન A બાર B બાર C 1 -1 1 1 0 0 અને C બારમાં C1 C2 C3 એમાં C1 તો C1 જ રાખવાનો છે, C2 -1 રહેવાનો અને C3 1 રહેવાનો. હવે આનું આપણે ગમે તે હારમાંથી વિસ્તરણ કરી શકીએ, પણ બીજી હારમાં 2 0 આવે છે તો બીજી હારમાંથી વિસ્તરણ કરો તો -1 સાથે શું ગુણાય? તો -1 +1 ઓકે. પછી બીજો ઘટક આવે +0 તો બધું 0, છેલ્લો -0 તો બધું 0. તો આ તો 0 થઈ જાય છે ને. તો આ તો સમતલીય બની જાય છે. C2 બરાબર -1 અને C3 બરાબર 1 હોય 1 -1 1 ભૂલ ના હોય આપણે 1 યસ A બારમાં ભૂલ કરી છે મેં, અહીંયા પ્લસ છે. હા તો આ પ્લસ આવશે તો બરાબર થોડુંક ચેન્જ થશે. તો આની સાથે શું ગુણાય છે? 1 સાથે +C3 -2 એટલે -C3 +2 અને C3 બરાબર +2. એમાં જવાબ બદલાય છે. હવે મારે ભૂલ થઈ ગઈ. C3 બરાબર +2. અહીંયા આપણે જઈએ આ થવાનું +1 એટલે 1 + 1 એટલે આ કેટલું આવશે? -2 આવશે. સારું બની બીજો દાખલો જોઈએ -2. હવે તમે આમાં C1 ની કઈ કિંમત મૂકો કે જેથી આ 0 થાય? તો અહીંયા C1 ની ગમે તે કિંમત મૂકો, આ તો -2 જ રહેવાનું. અહીં તો C1 આવતો જ નથી, તો C1 ની ગમે તે કિંમત લેશો પણ આ તો -2 જ રહેવાનું, મતલબ કે કદી 0 ના થાય. આ કિંમત કદાપી 0 થશે નહીં, ધ્યાન રાખો. એટલે આપણે પછી નીચે વાક્ય લખી શકીએ. બરાબર, તો આવું લખી શકાય નીચે. હવે આપણે જોઈએ આગળનો દાખલો, 5મો દાખલો. આમ તો એ પણ તમને આવડે એવો છે. 4 બિંદુઓ સમતલીય છે એવું બતાવો. મેં તમને ઉદાહરણ ગણાવ્યું છે મિત્રો. ઉદાહરણ નંબર 29 અને 5મો દાખલો બે એક જ રીતે ગણાશે. તો ગણી નાખશો 5મો? સરસ. ચાલો તો હું 6થો ગણાવું. તો શું કહે છે 6થો દાખલો? 4 બિંદુઓ A B C અને D સમતલીય હોય તો x ની કિંમત શું? આ વસ્તુનો ઉપયોગ 5મા દાખલામાં તમે કર્યો છે. 4 બિંદુઓ સમતલીય છે એટલે આપણે પેલા 3 સદિશો બનાવવાના. એક AB સદિશ બનાવો, બીજો AC અને AB. આવા 3 સદિશો બનાવવાના 4 બિંદુથી. બરાબર. ચાલો AB તો B માંથી એના આમ બાદ કરવાના થશે I કેપ, બરાબર, પ્લસ x - 2 j કેપ પ્લસ ઓર k. પછી AC C માંથી એ બાદ I કેપ પ્લસ 0 j કેપ -3k અને AD B માંથી એ બાદ કરો 3i કેપ પ્લસ 3j કેપ -2k કેપ હશે. હવે જુઓ મિત્રો, આપણે a નો ઉપયોગ બધી જગ્યાએ કર્યો છે. હવે જો a માં x આવી જતો હોય તો આપણે a નો ઉપયોગ બધે નહીં કરવાનો, પછી b નો ઉપયોગ કરવાનો.
એ બી બીસી બીડી એવા સદીશો બનાવવાના. અહીંયા એક્સ આવતો હોય જેથી કરીને બધી જગ્યાએ એક્સ ના આવે તો સારું રહે આના જેવું. એટલે એમાં એક્સ નથી આવતો એટલે એનો બધી જગ્યાએ ઉપયોગ કરી લેવો. જો એમાં એક્સ આવતો હોય તો બીજું બિંદુ લેવાનું, ધ્યાન રાખજો. એ વધારે સહેલું પડશે. હવે અહીં આ ત્રણ સદીશો સમતલીય થવાના એટલે એમનું પેટી ગુણાંક 0 મૂકી દો. ચલો એમનું પેટી ગુણાંક 0 મૂકશો એટલે 1 x - 2 અને 4 AC 1 0 -3 3 -2 equal to તો 1 સાથે શું ગુણાશે? 0 માઇનસ માઇનસ પછી માઇનસ x - 2 એને શું ગુણાશે? -2 પ્લસ 9 એટલે 7 થાય ને? -2 પ્લસ 9 પ્લસ 4 3 minus 8 equal to તમે પણ જોડે જોડે મિત્રો લખતા રહેજો. હવે આ કૌંસ છોડી દઈએ તો 9 minus 7x plus 14 plus 12 બરાબર 0 minus 7x 12 ને 12 24 ને 26 ને 9 35 થશે. 35 બરાબર 0 એટલે 7x બરાબર 35 એટલે x બરાબર એટલે x ની કિંમત 5 લઈએ તો ચારે બિંદુઓ એક જ સમતલમાં આવી જશે અને 5 સિવાયની લઈએ તો આ ચાર બિંદુઓ એક સમતલમાં આવે નહીં. મતલબ કે વિષમતલીય કે અસમતલીય કહેવાય. હવે જોઈએ સાતમો અને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. જો a બાર પ્લસ b બાર b બાર પ્લસ c બાર અને c બાર પ્લસ a બાર સમતલીય હોય તો સાબિત કરો કે a બાર b બાર અને c બાર સમતલીય છે. બહુ સરળ દાખલો છે, ઉદાહરણમાં આવી રહેલો છે. જો અહીંયા એને આ ત્રણ સદીશો સમતલીય કીધા છે એટલે એમનું પેટી ગુણક કેવું થઈ જાય? 0 થઈ જાય ને? હા, આમનું પેટી ગુણક બરાબર 0. હવે આનું સાદું રૂપ આપીએ તો પહેલો સદિશ લખી દેવાનો a બાર પ્લસ b બાર, પછી ડોટ કરવાનો અને પેલા બેનો ક્રોસ મારવાનો. b બાર પ્લસ c બાર ક્રોસ c બાર પ્લસ બરાબર 0. હવે જો ઉદાહરણ 30 હતું એમાં આનું સાદુરૂપ આપેલું છે. ચલો તમે જાતે પહેલા આ કૌંસ છોડો પછી આ છગડીયો કૌંસ છોડો. ઉદાહરણ 30 મુજબ આગળ વધો અને આનું સાદુરૂપ મને આપી આપો કેટલું આવે છે એ કહો. એનું સાદુરૂપ આપીએ કેટલું આવે છે? સમાજ જો આટલું આવ્યું છે 2a બાર b બાર c બાર is equal to 0. અલ્પવિરામ કરવો તો કરો ના કરો 2 પેલી બાદ જતા રહેશે તો a બાર b બાર c બાર equal to 0 થઈ ગયું. therefore a બાર b બાર અને c બાર મિત્રો કેવા છે? સમતલીય છે. તો આ રીતે આપણું આ હિન્દુ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે
પ્રકીર્ણ ઉદાહરણો તરફ આગળ વધીએ. પ્રકીર્ણ ઉદાહરણોમાં બધું રિપીટેશન આવશે, બધી રીતોનું. અંતર્ગુણન આવે, બહિર્ગુણન આવે, પેટી ગુણન આવે, એના સિવાયના સિદ્ધાંતોનો ઉપયોગ આવે. એટલે હવે પછીના બધા જે દાખલા છે એ રિપીટેશન થવાનું છે. તો 32મું ઉદાહરણ જોઈશું. XY સમતલના બધા જ એકમ સદિશો લખો. શું કહે છે મિત્રો? XY સમતલ જે હોય, x અક્ષ અને y અક્ષ વાળું XY સમતલ, જેને આપણે R2 પણ કહીએ છીએ. હવે તમને એમ થાય કે આમાં તો કેટલાય બધા એકમ સદિશો હોય, બધા કેવી રીતે લખવાના? તો XY સમતલમાં બધા એકમ સદિશો આ સ્વરૂપમાં મળશે. R બાર બરાબર cos theta I cap પ્લસ sin theta j cap ની મદદથી XY સમતલના તમામ એકમ સદિશો મળે. એમાં જે થીટા છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં x અક્ષ સાથેનો ખૂણો છે, 0 થી 2π. એટલે માનો કે આ દિશાનો એકમ સદિશ શોધવો હોય તો આ જે ખૂણો છે એ અહીંયા મૂકી દેવાનો. 45 હોય તો 1/√2 I કે 1/√2 j કે એ આ દિશાનો એકમ સદિશ થાય. પછી આ દિશામાં કોઈ સદિશ આવતો હોય તો આ ખૂણો મૂકી દેવાનો, તો એનો એકમ સદિશ મળે. ટૂંકમાં આ સૂત્રથી XY સમતલના તમામ એકમ સદિશો મળી શકે. તમે જુઓ, x અક્ષની દિશામાં એકમ સદિશ શોધવો હોય, આ શોધવો હોય તો થીટા બરાબર 0 મૂકો. બધા જ તમને આમાંથી મળવાના છે. તો r બાર બરાબર cos 0 1 sin 0 0 I cap. x અક્ષની દિશાનો એકમ સદિશ I cap છે. જો થીટા બરાબર π/2 મૂકો તો r બાર બરાબર આ દિશાનો એકમ સદિશ થઈ જાય j કે આ 0 થાય, આ 1 થાય. પછી માનો કે આ દિશાનો એકમ સદિશ જોઈતો હોય તો આ થીટા બરાબર π મૂકો તો એ દિશાનો એકમ સદિશ r બાર બરાબર -I cap. થીટા બરાબર 3π/2 મૂકો તો આ દિશાનો એકમ સદિશ આવશે r બાર બરાબર -3. તો આ રીતે XY સમતલનો કોઈ પણ એકમ સદિશ આ સૂત્રથી આપણને. એટલે જે પેલા દાખલાઓ આવે છે ને કે ઉત્તર દિશામાં આટલું અંતર ચાલે અને પૂર્વ દિશામાં આટલું, તો એમાં જો એકમ સદિશો જોઈતા હોય તો તમે આ સૂત્રથી મેળવી શકો. આ ઉત્તર દક્ષિણ, બરાબર, આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એમ જ થાય ને. ઉત્તર બાજુ ઊભા હોય તો જમણી બાજુ છે પૂર્વ થાય, પેલી પશ્ચિમ. તો ઈશાન દિશાનો એકમ સદિશ હોય તો થીટા બરાબર π/4 મૂકવાનો. વાયવ્ય દિશાનો એકમ સદિશ હોય તો થીટા બરાબર 3π/4 મૂકવાનો. આ રીતે એવા દાખલાઓમાં જો તમને દિશાઓ શબ્દમાં આપેલી હોય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, તો એ વખતે પણ એની અંદર થીટાની કિંમત મૂકીને તમે એકમ સદિશ નક્કી કરી શકો છો. એટલે તમારે દાખલામાં આટલું જ લખવાનું છે. આ નીચે લખાણી મેં સમજાવવા પૂરતું છે. આટલું જ લખી દો. cos theta I cap પ્લસ sin theta j cap એ XY સમતલનો એકમ સદિશ છે. આવું અવકાશમાં ના બને. અવકાશમાં એવું કોઈ સૂત્ર ના બને કે બધા એકમ સદિશો આવી જાય, પણ R2માં બને છે. હવે ઉદાહરણ નંબર 33 પુસ્તકમાં તમે નજર કરો. જો A, B, C અને D ના સ્થાન સદિશો અનુક્રમે I cap પ્લસ J cap પ્લસ K cap અને 2I cap પ્લસ 5J cap, 3I cap પ્લસ 2J cap માઇનસ 3K cap અને I cap માઇનસ 6J cap માઇનસ K cap હોય તો AB સદિશ અને CD સદિશ વચ્ચેનો ખૂણો શોધો. તારવો કે AB સદિશ અને CD સદિશ
સમરેખ સદીશો છે. બહુ સિમ્પલ દાખલો છે, એકદમ ઇઝી. ચાલો અહીંયા એબી સદીશ શોધી કાઢો. તો એના અને બીના સ્થાન સદીશો આપ્યા છે. તો એબી સદીશ એટલે બીમાંથી એ માઇનસ કરો તો y કે પ્લસ 5j માઇનસ, જો આ બીનો મેં લખ્યો બરાબર, માઇનસ ઓકે. એટલે શું થાય છે જુઓ, i કે પ્લસ और jk માઇનસ અને બીજો સદિશ cd શોધવાનો છે. d માંથી c માઇનસ માઇનસ બરાબર. તો માઇનસ 2i કે માઇનસ 3k પ્લસ 2k. હવે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવો એટલે પહેલા ડોટ ગુણાકારની જરૂર પડશે. બેબી સદિશ ડોટ સીડી સદિશ આવડે છે ને, ડોટ ગુણાકાર. 1 into minus 2 plus 4 into minus 8 plus minus 1 into minus 36. પછી એમનું માનાંક શોધી લો. માનાંકમાં એ બી સદિશ વર્ગમૂળમાં 1 વત્તા 16 વત્તા 16 ને 2 18 માનાંકમાં સીડી સદિશ વર્ગમૂળમાં 4 વત્તા 64 વત્તા 4 64 ને 4 68 ને 4 72. તો પેલું યાદમાં રાખ્યું તો ચાલો 36 નું 72 6 બરાબર. હવે cos of theta બરાબર AB સદિશ ડોટ CD સદિશ અપોન માન AB સદિશ માન પેલું માઇનસ 36 અપોન, જો આ તેનો ગુણાકાર કરો 6 તરી 18 into 2 18 દો 36 બરાબર. cos થીટા બરાબર -1 એટલે થીટા બરાબર અને થીટા બરાબર પાઈ. એટલે બે સદિશો કેવા હશે તમે વિચારો. તો એક સદિશ આ દિશામાં હશે અને બીજો સદિશ આ દિશામાં હશે. આવું બરાબર. એકને આપણે AB કીધો છે માનો કે, બીજાને CD કીધો છે. તો આને ઉપાડીને અહીંયા મૂકી દો એટલે એમની વચ્ચેનો ખૂણો તમને ખબર પડી જાય કે ખૂણો કેટલો થઈ જાય છે, પાઈ થઈ જાય છે. એટલે એ બે સદિશોની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, મતલબ કે સદિશો સમરેખ છે. AB સદિશ અને CD સદિશ સમરેખ છે. બોલો, ખ્યાલ આવી ગયો? સિમ્પલ દાખલો હતો કે એવું જરૂર નથી કે ગણાવીએ, પણ ગણાવી દીધો છે આપણે. ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 34. સદિશો A બાર B બાર અને C બાર માટે
માન એ બાર બરાબર 3, માન બી બાર બરાબર 4, માન સી બાર બરાબર 5 અને તેમનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશોના સરવાળાને લંબ હોય તો માન એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર શોધો. જુઓ શું કહે છે અહીં માન એ બાર બરાબર 3, માન બી બાર બરાબર 4, માન સી બાર બરાબર 5 અને કોઈ પણ સદિશ બાકીના બે સદિશોના સરવાળાને લંબ છે મિત્રો. એટલે એ બાર એ કોને લંબ છે તો બી બાર પ્લસ સી બાર અને લંબ એટલે શું થાય ડોટ ગુણાકાર 0. એ બાર અને બી બાર પ્લસ સી બાર નો ડોટ ગુણાકાર 0. બી બાર અને સી બાર પ્લસ એ બાર નો ડોટ ગુણાકાર 0 અને સી બાર અને એ બાર પ્લસ બી બાર નો ડોટ ગુણાકાર 0. આવું આપેલું છે. એટલે આમાંથી તમને આવું મળશે એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી બાર બરાબર 0. આમાંથી બી બાર ડોટ સી બાર પ્લસ બી બાર ડોટ એ બાર બરાબર 0. આમાંથી સી બાર ડોટ એ બાર પ્લસ સી બાર ડોટ બી બાર બરાબર 0. ખ્યાલ આવી ગયો? હવે આ બધાનો સરવાળો કરો. તેથી બધા પદો ડબલ વખત આવશે. એ બાર ડોટ બી બાર તો આ રહ્યું બધા ડબલ વખત આવશે. 2 એ બાર ડોટ બી બાર પ્લસ બી બાર ડોટ સી બાર પ્લસ સી બાર ડોટ એ બાર. તો એને જે વિગતો આપી છે એના પરથી આટલું આપણને મળે. હવે જે કિંમત શોધવાની છે એનું માનાંક આપીશું. એનો આપણે વર્ગ લેવાનો છે આના બરાબર. તો બે વખત લખી દો એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર ડોટ બી બાર પ્લસ બી બાર પ્લસ સી બાર. આવું થવાનું માન એ બાર સ્ક્વેર પ્લસ માન બી બાર સ્ક્વેર માન સી બાર સ્ક્વેર પ્લસ 2 એ બાર ડોટ બી બાર પ્લસ જવાબની કિંમત આપી છે માન એ બાર સ્ક્વેર એટલે 9 પ્લસ 16 પ્લસ 25 પ્લસ આ આખું 0 થઈ જવાનું 16 નો 25 ને 25 50. તો માન એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર ઇઝ ઇક્વલ ટુ 50. પુસ્તકમાં આ દાખલો થોડોક જુદી રીતે ગણેલો છે પણ એનો કોઈ મોટો ઇસ્યુ નથી. એ સમાન જ વસ્તુ છે. હવે બે ઉદાહરણો બાકી રહે છે એ આવતા લેક્ચરમાં લઈશું અને પછી છેલ્લું સ્વાધ્યાય છે. પ્રકરણ તમારા માટે આમ નવું છે પણ સહેલું છે. આમાંનું થોડું ઘણું તમે ફિઝિક્સમાં પણ શીખેલા છો એટલે તમને ઘણી વખત એવું એ લાગશે કે આ તો અમને આવડે છે. હા, એ સાચી વાત છે. અને આના ઉપર આધારિત એક પ્રકરણ આવશે એ 11મું પ્રકરણ છે. એમાં આમાં બધી જે અસમતાઓ શીખ્યા હોય આના જે ગુણાકારના નિયમો શીખ્યા હોય એ બધા તમારે ત્યાં કામમાં લેવાના છે. અને આ પ્રકરણ સારું તૈયાર કરશો તો આગળના પ્રકરણમાં તમને સારી એવી મદદ મળશે.
બરાબર. તો જેટલું જેટલું ચાલે છે એટલું નિયમ પ્રમાણે રોજ તૈયાર કરતા રહો. ટેસ્ટ આવે નિયમિત ટેસ્ટ આપો. અધર સાહિત્ય સોલ્વ કરતા હોય તો MCQ પણ એમાં જુઓ. આજનું લેક્ચર આટલે હવે પૂરું કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.